રાજકોટ જિલ્લાના ગોંડલ માટે આજનો દિવસ ભારે છે। ગણેશ ગોંડલની ચેલેન્જ સ્વીકારીને અલ્પેશ કથેરિયા, જીગીશા પટેલ સહિતના પાટીદાર નેતાઓ ગોંડલમાં ફરવા માટે પહોંચી ગયા છે। ત્યારે તેઓ ગોંડલમાં ફરે તે પહેલાં જ માહોલ ગરમાયો છે। તો ગોંડલમાં ગણેશ જાડેજાના સમર્થકો કાળા વાવટા સાથે વિરોધ કરવા પહોંચ્યા છે। ત્યારે તેને પડકારવા પાટીદાર આગેવાનો પણ પહોંચ્યા છે। તેવામાં હાલના સંઘર્ષની સ્થિતિ સર્જાઈ છે। પાટીદાર આગેવાનોની કાર પર પથ્થરમારો પણ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે। તો જાણકારી મુજબ 300 ગાડીઓના કાફલા સાથે પાટીદારો યુવાનો ગોંડલ પહોંચ્યા। તેમજ સુરતથી આવેલા 50થી વધુ કારનો કાફલો ગોંડલ પહોંચ્યો છે। તો પાટીદાર યુવાનો જયરાજસિંહના બંગલા નજીક BAPS મંદિરમાં દર્શન કર્યા હતા। જે બાદ પાટીદાર યુવાનો ગોંડલનું પરિભ્રમણ કરવા નીકળ્યા હતા। તો આ દરમિયાન ગોંડલમાં અલ્પેશ કથેરિયાની ગાડી પર હુમલો કરવામાં આવ્યો હતો। તો આ હુમલામાં તેની ગાડીના કાચ તોડી નાખવામાં આવ્યા હતા। અહીંયા 4-5 જણા એક બંદૂક લઈને તલવાર લઈને બોલો બોલો બંદૂક લઈને તલવાર લઈને નાલા નીચે 4-5 જણા હતા। આગળ મારી ઉપર હુમલો કરવામાં આવ્યો ગાડી ઉપર, બરોબર ને? મને એમ કહેવાનું આવ્યું તમે અહીંયા કોણ આવ્યો ને જયરાજસિંહનો ફોટો બતાવીને એમ કોના કોણ કે તારો બાપ હે, આવું એ લોકો બોલતા હતા। તમને બંદૂક કોના દ્વારા દેખાડો? હવે એ ફોટો તો અહીંયા આટલા માણસોમાં કેવી રીતે ખબર પડે કોણ હતું? ખરેખર બંદૂક દેખાડવામાં આવી? તલવાર ને બંદૂક બે વસ્તુ હતી। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।